રોજના નિયમિત જીવનમાં વ્યવહારમાં કુટુંબમાં બધે રહી અને છતાં બી આનાથી આપણા પોતાના આત્માને જાણવાનું અને આત્મજ્ઞાન માટેના પ્રયત્નો કરીએ એ વધારે એ રીતે બરાબર થઈ શકે કે પછી આ બધાથી અલગ થઈને કરવું જોઈએ? નહીં, વ્યવહારમાં જે ન કરી શકે તે બીજી રીતે કરી શકે જ નહીં. વ્યવહાર સાથે વ્યવહાર ને કુટુંબ ની સાથે રહેવાથી જે વિકલ્પો આવતા હોય, વિકલ્પો જે આવે રાગ ને મોહ ને હિસાબે, એનું શું કરવું? એ પણ વ્યવહારમાં રહીને વિકલ્પો અને રાગ બધું આવે તો તેનું શું? એમ ના ઉપાય હોય છે બધું, ઉપાય હોય દવા હોય ગમે તે હું આડો ઉતરી થઈ દવા ઉપાય હોય બધું ઉપાય હોય. પણ વ્યવહાર તો હોય જ છે. વ્યવહાર ના હોય ત્યાં સુધી ખરેખર આત્મા પ્રાપ્ત થઈ શકે નહીં. ગુફાઓમાં નાખી દે તો આ વ્યવહાર કેટલો બોજો રાખવો એની નોર્માલિટી સમજવાની જરૂર છે. 97 is the below normal fear, 99 is the above normal fear. એટલે નોર્માલિટી ની જરૂર સમજવાની જરૂર. વ્યવહાર છોડી એમાં પછી લાઈન ક્યાં મૂકવી? એમાં પછી લાઈન કેવી રીતે પાડવી? આજે સમજો મારો વ્યવસાય છે, પરિચય શીખવો પડે નહીં, પણ હવે આજે દાખલા તરીકે મારો વ્યવસાય છે, મારો જે વ્યવસાય છે એ પ્રમાણે મારે સવારના ઉઠવું 7 વાગે કે 6 વાગ્યાથી, ત્યારથી માંડીને રાતના 12 વાગ્યા સુધી બી બધા પેશન્ટોની લાગણી, કદાચ આપણને થોડો જસ, સારી દવા આપવી, સારી ભાવના, સારી લાગણી, દિન પ્રતિદિન કામ વધતું જાય તો આખો દિવસ એમાં રચ્યા પચ્યા રહીએ તો એમાં એને અટકાવવું કે એને ચાલુ રાખવું જ પણ નથી. ફક્ત અટકાવવાનું નથી, કોઈ વસ્તુ તમે અટકાવી શકો જ નહીં. બરાબર, પણ ઉત્તેજન આપવાથી વધતું જાય છે વ્યવસાય. વધતો જાય તો વ્યવસાય વધતો જાય ને, ઉંમર વધતી જાય તેમ વ્યવસાય વધતો જાય, બધું વધતું જ જાય ને. અને તે આપણો પૂરો ભાવનો ફળ છે ને, કઈ એવું નથી. આ કઈ ગપવું નથી. એ વખતે એ ટાઈમમાં આપણે આપણા આત્મા માટે વ્યવસાય જબરદસ્ત હોય, પણ જેના વ્યવસાયમાં મૂળમાં જ પ્રમાણિકપણું નિષ્ઠા છે ત્યાં કશો એવો નડતો નથી. બધું ગમે એટલો વ્યવહાર ભાવદાય કે આ ડોક્ટરનું કામ છે, ધંધાનું છે, ભાવ થાય તો વધારું ભાવ થયા કરે તે ભાવ રાખવો નહીં જોઈએ. આપણે વધારો ભાવ હા, પણ સહજ રૂપે જેટલું થતું હોય એટલું કરતા રહેવાનું. પણ આપણી જવાબદારી જવાબદારી સપડાયા છે. એ જવાબદારી જ આપણે નિષ્ઠાપૂર્વક પૂરી કરવાની. બસ આમાંથી ભાગી છૂટતી નાખીએ એના જેવો ગુનો નથી. અમે આ જ્ઞાની પુરુષ સંયોગ છોડતો નથી ને, એક પણ સંયોગ છોડાય નહીં. અને બધું જ છૂટેલું મને, કોઈ વસ્તુ મારી પાસે છે નહીં. બધું જ છૂટેલું, કોઈ વસ્તુ જ સંપૂર્ણ પરિગ્રહ. પરિગ્રહ ના આખું સમુદ્ર છે આ સંસાર. તેમાં સંપૂર્ણ દેશ પરિગ્રહ. એક ક્ષણ મેં જગત નો બોધો જોયો નથી. જયારે જોયો ત્યારે હું સાહજિકતામાં હોઉં. બોજો તો આપણે રાખીએ તો જ રહે છે, રાખવાની જરૂર નથી. બોજો તો આપણે રાખીએ તો જ રહે છે, નહીં તો નહીં રહે. ના, એ તો જો આપણે રાખીએ તો રહે નથી, ના રહે ને. એ એક જાતનું એક મનની દબડી હોય છે. કેવું ના રહે તો લોકો પછી છોડીને આવે એ વાત છે. હા, પણ છૂટતું નથી. એ બધી વાતો બધી મનની નબળી હોય છે. પણ મારું એમ માનવું છે કે આપણો કુદરતી ભગવાને જે સારો વ્યવસાય ધારો કે આપ્યો હોય, અત્યારે મને ડાક્ટરી વ્યવસાય આપ્યો છે અને એમાંથી આપણે સ્વાર્થ પરમાર્થ બંને કરી શકીએ છીએ અને એમાં રચ્યા પચ્યા રહીએ તો અનિતિ, ખોટું બોલવાનું, પોતાના આત્માને દૂર જવાનું એ બધું ઓછું થાય છે ઉલટું વ્યવસાયમાં રહેવાથી. તો એને કાયમી ચાલુ રાખવું કે એમાંથી ટાઈમ કાઢીને છૂટું બેસીને પોતે સત્સંગ, પોતે જાપ કરવું. ટાઈમ કાઢી શું કરો? આત્મા માટે
ટાઈમ કાઢીને એકાગ્રતા જાપ આવું બધું કરવામાં ટાઈમ કાઢવો કે આમાં જ કરવું? કર્મા કરવો, નિષ્ઠાપૂર્વક વધારવા ના રાખશો. લોભ જેને કહેવામાં આવે છે ને, લોભ કે આ બધો પેશન્ટોનો હું આમ કરી નાખું તેમ કરી નાખું, એવું ના હોવું જોઈએ. શું કહ્યું? જેટલા આયા ને એનું બધાનું નિષ્ઠાપૂર્વક. શું એમાં લોભ ના પેસવો જોઈએ. બીજી કશું ના. પછી એક અમે એક પડી ગઈ ખડે દઈશું ને કે તમને નવું જ દુનિયા દેખાશે. તમે બોજા રહે દુનિયા ચાલ્યા. આટલી બધી પડી ગઈ, આ બી પડી ગઈ. તમે મને ખવડાય ને એવું તમને કયા કર્યો ને. દુનિયા આગળ મોજા આગળ દુનિયા ચાલ્યા કરે. નહીં તો આવું કોઈ ઉત્તેજન આપે ને કે આમ કરો, છોડવાની વાતો કરે ને તો થોડી છૂટે એવું નથી. છોડવા જે કેટલા ઉપાધિ ઉભી થાય છે બધાને પોતાનું ઉપાધિ છૂટે એવું નથી. પાછું ખાલી આત્મ ધ્યાન છે. નિષ્ઠાપૂર્વક કરો છો. આ સેવા ભાવનો સરસ અવસર છે. જે માણસ આવે છે દુખ્યો આવે છે બિચારા. ડાક્ટર મને મટાડો એમ કે છે મારી પાસે, મને હું આ ડાક્ટર તમે આ ડાક્ટર અને હું તો બેસી જ રહેલો કોણ આવે ગ્રાહક. એટલે કશું આમ મૂંઝાવાનું કોઈ કારણ નથી. કશું છોડવા કરવાની બધી વાતો એ બધી જે છે ને શાસ્ત્રોમાં લખી ખોટી નથી. લોકોના માટે છે. જેને જ્ઞાની પુરુષ ના મળે, જેને પોતાની સમજણ ચાલો તમને જ્ઞાની પુરુષ ના દર્શન થયા છો ને એક દવા એવી આપીશું તમને દુનિયા નવી જ દેખાશે નહીં. પછી શું જોઈએ? બસ કઈ નહીં જોયું. ખાતા પીતા બેસતા ઉઠતા નિરંજન નિરાકાર રહેવાય, નિર્લેપ ભાવ રહેવાય. બેન કે છે રોજ એની જ પ્રાર્થના કરીએ છીએ કે આવું રેવાય. હા એવું થઈ જશે, એવું થઈ જશે. બંનેનો ભાવ બહુ ઊંચો બને. બંનેનો ભાવ બહુ ઊંચો. ભાવ બહુ ઊંચો. અરે ક્વોલિટી ને જન્મસ્થાન ક્યાં છે? જુદી વળતી. જન્મસ્થાન ક્વોલિટી. એક તો જાતિ સ્થાન છું તેમાં પાછું જન્મસ્થાન. જાતિમાં જન્મ હા તો ચાલુ જ રહેશે. એની જોડે પ્રસંગ રાખજો. કોઈ બહુ આનંદ છે બીજો પ્રસંગ રાખજો. કે આટલું ભણ્યા પછી બી આટલું બધું છૂટી જાય છે. સારું ભણવા જેવી વ્યક્તિ ખરી વંદનીય વ્યક્તિ કહેવાય. એવો ટાઈમ હોય ત્યારે કલાક બોલાવી જવા, ઘેર તેડી જવા, ઘેર સત્સંગ કર્યો. મુંબઈ જઈ શકતો. દાદાની સાથે જ રહું છું. વધારે એમની તબિયત 2 વર્ષ થઈ ને. બાળકોને નાનપણથી આ ભાવ અને સંસ્કાર અત્યારના જે બાળકો જે રીતે મોટા થાય છે એ આજુબાજુની સંગત સોબત એના હિસાબે જે થાય છે હા, તો એને બાળપણથી નાનપણથી અત્યારે કોઈને બી જબરજસ્તી કે તમારે આ કરવું તે કરવું કોઈ કરવાના નથી. પણ એવું કયું વાતાવરણ કરવું જોઈએ ઉપસ્થિત કે જેથી એમને અંદરથી જ ભાવ થાય અને કઈક સારી પ્રવૃત્તિમાં એ લોકોનું જીવન દોરાય એને માટે શું પ્રયત્ન કરવો? સાચો પ્રેમ. સાચો પ્રેમ. સાચા પ્રેમ માટે બાળકને એમ લાગવું જોઈએ કે મારા ફાધર મારા છોકરા જેવી વર્તન રાખે છે. એને એમ ના રહેવું છે કે મારા ફાધર જેવું વર્તન. મારા ફાધર મારા છોકરા જેવી કાઉન્ટર પુલી ગોઠવી પડે. કાઉન્ટર પુલી પેલો હેવી ડોઝ ને લઈને છોકરો દબાઈ જાય. તેમ દેવી શકતો નથી. અને કાઉન્ટર પુલી ગોઠવીને ત્યાંથી કહીએ પહોંચાડી દઈએ પ્રેમ. એટલે અમેરિકા બધી પહોંચાડી અમેરિકા. આ બહુ અગત્યનું છે કારણ કે બાળકોને નાનપણથી માર્ગદર્શન જો હોય ને એમને અંદરથી ભાવ થાય તો એમને જરા સરળતા સારી આવે. બહુ સરસ સંસ્કાર એને બાળકને વડવાનું ન હોય, વડવાનું ના હોય તેમ છતાં એને બહુ લાલન પાલન નહીં ના કરે. નોર્મલ. એક બેંક નો મેનેજર મને કહે છે દાદાજી
ઘેર બેરા છોકરાને કોઈ દાડે કશું જ બોલ્યો નથી. અરે આવી મુશ્કેલી કરી, બાપ ધણી શા માટે થયો, છોકરાનો બાપ શા માટે થયો, તારી જવાબદારી પદ હતી નહીં, ખુરશી જેવો રહ્યો. ખુરશી કહેવાય ને, કશું ના બોલે તે ખુરશી જ કહેવાય ને, એ નોર્માલિટી. પણ બાળકોને પ્રેમ આપવા જતા જે થોડો અંદરથી રાગ ને મોહ હોય છે જે એને માટે આપણે વધારે પડતું જરાક ઘણી વખત એ લોકો માટે થઈ જાય છે. એ મોહનું જ કારણ. તો એ મોહ કાઢવા માટે આપણે મોહ ને પ્રેમ ની વચ્ચે શું કેવી રીતે રિમાર્કેશન કરવું? મેં કહ્યું ને કે આ કાઉન્ટર બોલી ગોઠવો, એ છોકરાને એમ લાગે કે આપણે એના છોકરા છીએ. એ તમારે છોકરાને આમ તદ્દરતા આવશે મનમાં, વાંક જોઈને તરત લાગશે કે મારા જેવી વાત કરે. હું બાળક જેવડો વાત કરું, મારી જોડે 1.5 વર્ષના છોકરા બહુ સરસ વાતો કરે, બહુ બાળક જ જેવું મારી જોડે વાત કરે. અને ગળ્યા ડોસા જોડે વાત કરે, ડોસી જોડે વાત કરે, એડજસ્ટ એવરીવેર. બચ્ચાને તૈયાર લાગતો દર્શન કરવા માટે, અહીં દર્શન કરશે તેમાં દીકરો અહીંયા છે, દીકરી અમેરિકા ગઈ છે. હા, દીકરી અમેરિકા ગઈ છે, આમ દીકરો અહીં દીકરો અહીંયા છે. 2 જણ છે. હા, 2 જ. દીકરો શું ભણે છે? હા, એ 9મી માં છે, 9th સ્ટાન્ડર્ડ માં. અહીં થઈ ના દર્શન કરશે. અમે હાથ કરીએ ને બહુ થઈ ગયું. આ હાથમાં શું શું ભરેલું છે? શું ભરેલું? અભયદાન છે. કામ પાડી હાથ જ ખાલી છે. ક્યાં સુધી અસર ના રહે. ઓન ધ કોન્ટ્રરી એમને તો બહુ સુંદર રિસીવ સમજી હતી નાના બાળકો. Basically બંને એ તો હજી એ ખોટું નહીં બોલે, ભૂલ થઈ હશે, લેસન નહીં કર્યું કે એ મુખ્ય પાયો છે. અને એ તો અમે બાળકોને પહેલેથી જ મોટો- એને લોકોને સિક્યોરિટી આપી હતી કે મારી નહીં નાખે. ભૂલ થાય જીવનમાં પેલું માણસ માટે ભૂલ ના થાય. ભૂલ થાય તો અમે કબૂલ કરી લેવાય. બધાએ મહાન થવું હોય તો તો જ બાળકોને થવાય. કે વ્યવસાયમાં હું મારો દાખલો આપું છું કે મારા ધંધાની અંદર જેટલું ડેડિકેશન એટલે જેટલું એમાં અંદર હું ઓતપ્રોત થાઉં છું એટલું જેમ આપ કહો છો કે આમને હું જોઉં ને મને ખ્યાલ આવે કે યુ કેન સ્ક્રીન, માણસને સ્ક્રીન કરીને જોઈ શકો તમે. એમ આજે એના અંદર આ ધંધા આજે પેશન્ટ આવે છે એમાં એક ઓતપ્રોત થઈ જવાય છે. પૈસાની વાત પછી, પૈસા તો ધંધાની હિસાબે મળ્યા જ કરે છે, પણ પેશન્ટ આવે તો પેશન્ટ માટે એમ લાગણી થાય, ભાવ થાય, પેશન્ટને આપણે સમજી શકીએ, પેશન્ટને આમ જોઈ શકીએ. તો એ જેટલું ઓતપ્રોત એમાં થઈએ છીએ એટલું આપણા આત્મામાં ઓતપ્રોત થવું હોય તો શું કરવું? એ નિષ્ઠા કહેવાય. એ જ ખરી નિષ્ઠા કહેવાય. નિષ્ઠા જ એનું નામ છે. ઘણી વખત મને પોતાને એમ થાય નિષ્ઠા ના છે, હોય પેલા મટે જ નહીં. મને ઘણી વખત એમ થાય છે કે હા. રેર ડાયગ્નોસિસ હોય કે જે કોઈ સંપૂર્ણ દિવસ નિષ્ઠામય રહો, સંપૂર્ણ નિષ્ઠા. અમારા હાથ છે તમારી પાસે. જો, આવી સરસ નિષ્ઠા હોય, નિષ્ઠા કોણ વધારે? એમનો પ્રશ્ન હવે પેલું રહ્યું છે ને દાદા, હા, આ બરાબર હવે કે છે કે આત્મા માટે જો એવું ઓતપ્રોત આત્માનો અમે કરીએ છીએ ને, એમ દવા આપીએ છીએ. એ પડી ગઈ આપી છે ને, એ તરફ પડી ગઈ છે. એવું રહેશે શું તમારું. આપું? એટલે જે રીતે હું પેશન્ટો સાથે ઓતપ્રોત થાવ ને જેટલું મને એમાં એક રસ થવાથી જે ભાવ થાય છે, કોઈ અનનોન રેર ડાયગ્નોસિસ જે કલ્પનાનું હોય એવું મનમાં આવે છે હા. અને એને હકીકત નીકળે, એને મનમાં મને લાગે કે આ પેશન્ટ સારો થશે તો થાય જ, અને ન થવાનો હોય તો ગમે તેટલું મને કહે તો હું દવા ના કરું. એ બધા જે ભાવને જે થાય છે એવી રીતના એ ભાવ આ આત્મા પોતાના આત્માને માટે આપણે કરી શકીએ કે નહીં? એ આત્માનું હવે તમે માનો ને કે આત્માનું થઈ રહ્યું છે. હવે તમને અત્યાર સુધી જે શંકા હતી ને એ તમે શંકા દૂર કરી નાખો. હું દવા હજુ આપવાની અમારી વાત છે, 1-2 મહિનામાં દવા એવી તરફ મળી જશે. તમારે બીજું કશું હવે જવાબદારી રાખવાની નહીં, નિષ્ઠા પૂર્વક કરે જ જાઓ આગળ. શું કહ્યું? હવે આમાં ફક્ત આ શબ્દ અમારે શું કામ કરશે કે તમે અમારી આજ્ઞા પાડો છો. શું કરો છો? આજ્ઞા પાડીએ. જ્ઞાની પુરુષની આજ્ઞા એટલે શું થયું? એ જ મોક્ષ લઈ ગયું. અને તમે તારે કરે જાઓ, પછી એમ દવા આપીએ, પછી આજ્ઞાની મારી જરૂર, પછી બીજી આજ્ઞા થશે. બરાબર ને? એટલે કરે જાઓ નિષ્ઠા પ્રકાર. નિષ્ઠા બહુ સારી આવી. નિષ્ઠા બે ને અહીંયા આગળ એ તો લોકોને લોભ ચાર લોભ હોય. આ તો બહુ સારા સારું કહેવાય નિષ્ઠા, ઊંચી નિષ્ઠા. એમના ફાધર બી એવા જ હતા. હા, એમના ફાધર પણ એવા જ હતા કે મને એમ જ થાય ઘણી વખત કે આ જેટલી દવા મારા દવાખાનામાં છે એ બધાને આવડે છે. દવા તો બધાને આવડે છે. દરેક લોકો દવા અને દાદા હું તમને કહું કે પેશન્ટ બી બહુ લાગણીથી આવે છે. હા,
એટલી બધી લાગણીથી આવે આપણી પાસે કે આપણને એમ થાય કે ના ભલે ગમે ત્યારે આવે તો આપણને આનંદ આવે. હું 11:30 વાગ્યા સુધી અલાવ કરતો હતો. પેલા 3 વાગ્યા, રાતના 3 વાગ્યા સુધી અલાવ કરતો હતો. આથી 10 વાગ્યા હવે શરીર જીવી શકતું. અત્યારે 11:30 વાગે અલાવ તો હવે નહીં, હો. હવે નહીં. રાતે ઊંઘ નહીં થતી. 1 કલાક મારું ઊંઘ ના ધ્યાનમાં બેસવાનો ટાઈમ સવારનો જ વધારે ઈચ્છનીય ને. બેન કે છે ધ્યાનમાં બેસવાનો ટાઈમ સવારનો વધારે ઈચ્છનીય કહેવાય. ત્યાંનું ધ્યાન કરો. કાંઈ બી માળા ભગવાનની અમારે આ નવકાર મંત્ર. નવકાર મંત્ર છે, માળા છે. એ વસ્તુ નવકાર મંત્ર ને રોજ વિચાર કરો વહેલું ઉઠવાનું. બહુ થાય તો પછી એનાથી ઉઠાય નહીં ને. હું સવારમાં સવારમાં એવો નિયમ નહીં, પણ સવારમાં એક વખત એકાગ્રતા નથી આવતી. એક વખત તો રાખવું પછી આગળ રહ્યું એકાગ્રતા નથી આવતી હે? એમાં એકાગ્રતા નથી આવતી. એ બધામાં દવા આપીશું. એ દવા તો આપ્યા વગર થાય નથી. આ કાળ મિથ્યાત્વ નો રોગ છે. મિથ્યાત્વ નો જ્વાળો ઉછળકી રહી છે. જો બાબાને તેડ લાવજો. ડોક્ટર ના હોય તો તમારે આવવું હોય વાંધો ને. તમારે અહીંથી જુદાઈ નથી. આ દિવસના ટાઈમ હતું અને આપણો ડ્રાઈવર ઘરે એકદમ જોયું છે. હું ડ્રાઈવરને કહું કે વડાલા એમને દાદા 1000 લફડા હોય. પણ આને આ ધંધાની અંદર અગર તો આને આ વ્યવસાયમાં આયુર્વેદની અંદર જ હવે આમ થાય છે કે આયુર્વેદિક દવાઓ જે આપણી પાસે છે અગર તો જે આપણને આવડે છે એ આપણે એક બબ્બે માણસોને આ પ્રમાણે આપી શકીએ એ બહુ ઓછું થઈ શકે. દરેક વ્યક્તિને ખબર બી ન હોય, આપણે દરેકને પહોંચાડી બી ન શકીએ. એટલા માટે એક ફાર્મસી કરવાનો વિચાર થાય છે તો કરું. વાંધો નહીં. ફાર્મસી એમાં ભાવના એવી છે, ફાર્મસી શું કરો? હા, એમાં બધી આયુર્વેદિક દવા બનાવવી છે, બધા અલગ અલગ રોગોની, અને એની બધી એડવર્ટાઇઝ થાય અને બધાને આપણે પહોંચાડી શકીએ, વેચી શકીએ. એટલે માનસિક જ બધી જરા કોઈ જોડે દવાખાને હું છું, સવારે ઘરેથી જાઉં છું અને દવાખાને 2 દવાખાના હાજરી આપું, બધું કરું, બધું ત્યાં સુધી ફર્સ્ટ ક્લાસ. એમ મનમાં એમ જે પ્રમાણે આપણે જે પ્રોગ્રામ કરવો એ પ્રમાણે ચાલે. પછી જયારે એમાંથી નિવૃત્ત થઈએ છીએ ત્યારે બધા વમણો શરૂ થાય છે. આ બધા સંસારી વમણો, બધા આ કરીએ, ઓલું કરીએ, અહીંયા જઈએ, ઓલા કરીએ, આમ કરીએ. પણ નબળી એટલે ઉગ્રતા કોઈ થાય એવું ગુસ્સો, ઉગ્રતા ક્રોધ નહીં. હા એ દવાખાનામાં નથી થતું કોઈ દાડો. ઘરે આવું તો પગ જ જાય છે. ઘરે આવું તો ગુસ્સે થાવ કોઈ વાર. દવાખાનું કદાચ નહીં. દવાખાનામાં કોઈ દિવસ નહીં. તમે ખબર નહીં કેમ શું થાય છે. આ લોકો તો ઉલટી ફરિયાદ કરે છે કે ત્યાં તમને શું થાય છે કઈ ખબર નથી પડતી. પણ એ જ્યાં સુધી હું કરું છું એ ભાન છે ત્યાં સુધી શું આ વ્યવસાય હું કરું છું એ ભાન એ એને ભ્રાંતિ કહેવાય છે. જગત આખું એનાથી જ બંધાયેલું છે ને. એ ભાન અમે તમને દૂર થાય એવું કરીએ છીએ. કોણ કરે છે તે બતાવી દઈશું કે તમારે શું રહ્યું. પછી પ્રશ્ન જ ના રહે. જોયા કરવાનું, એનો રસ્તો થઈ જશે. તમે નિષ્ઠાપૂર્વક કરી જાઓ. ભલે એની પાછળ શું, કારણ કે હજુ 2 મહિના અમને વાર લાગશે મારી તબિયત એ થતા. ત્યાં સુધી 2 મહિના નિષ્ઠાપૂર્વક કરી જાઓ. ત્યાં સુધી અમારી આજ્ઞા છે કે તમે આ પ્રમાણે કરજો નિષ્ઠાપૂર્વક. શું અને પેલું પણ તમારે શરૂ કરો કરજો. 10% વાળું રિસર્ચ આયુર્વેદ અત્યારે સ્થાન લે એવો વખત બહુ સુંદર છે અત્યારે. કારણ કે આયુર્વેદ ફોરીન માટે કામનું નથી, આપણે એના જ માટે કામનું છે. બહુ સરસ રીતે ખાવા હે અહીંના આપણા માટે. અને આયુર્વેદમાં હું તો એમ માનું છું કે જે દેશમાં જે સ્થળોમાં જે વ્યક્તિનો જન્મ થયો છે એ સ્થળમાં એ ત્યાંની વનસ્પતિઓ અને ત્યાં વનસ્પતિ થાય અને એ જ વનસ્પતિથી જ એના રોગ મટે છે. એ તેનાથી જ મટે. અને પુલસારીને તો એની આજુબાજુના 25 ફૂટના એરિયામાં હોય જ વનસ્પતિ. એમના પુલસારી તરત મળી જાય સહજ સંજોગ. આપણે અમુક વસ્તુઓ તો આપણે કલ્પી ન શકીએ એટલો ફાયદો આયુર્વેદમાં અમુક વસ્તુ થાય છે. અને મોડર્ન માઇન્ડથી આપણે જોઈએ છે તો આપણે ઘણી વાર એમ થાય કે આ શું કેમ કેનોટ ઇમેજિન. દાદાને પહેલેથી આયુર્વેદ માટે વધારે
એટલે ગુચવા ના કરશો. હવે ગુચવા જેવું નહીં. તમને તમારે એટલી જ જવાબદારી કે દાદા જવાબદારી લીધી, આજ્ઞા આપી એટલે બસ જવાબદારી કોની? દાદાની. પછી શું વાંધો? નિષ્ઠાપૂર્વક કરી જાઓ ને. બસ કરશું, આનંદથી કરશું એકદમ. આ તો જે કરતો હતો તો એમાં જરા ઘણી વાર એમ વિચાર આવતો હતો કે આ ખરેખર નિસ્વાર્થી અત્યારે જેટલી ભાવનાથી થઈ રહ્યું છે એ બધું બરાબર છે કે આપણો અંદર પાછો બીજો એવો રસ કાયમી છે એટલે આ થાય છે. એ પ્રશ્ન મૂંઝવતો હતો એટલે આપને મેં આ પૂછ્યું કે મને મૂંઝાયા કરતું હતું મનમાં કે આ મારા સ્વાર્થ ખાતર હું આટલું બધું કરું છું, અગર તો આટલો બધો રસ છે કે મને પોતાને એમાં જ એટલા માટે આપને પ્રશ્ન પૂછ્યો. ને હવે હું નિષ્ઠાપૂર્વક હજી વધારે કરીશ ખૂબ. આ આજ્ઞાપૂર્વક કરી જાઓ, તમે કરવા જેવું વાંધો નથી. હવે બીજું શું, લોભમાં કઈ જાગૃતિ ઉભી થાય છે? લોભમાં મારા પોતાના નિમિત્તે મને નથી થતી. મારે આવું કરવાનું રહી ગયું. ના, મારા નિમિત્તે નથી થતી, પણ મારા સાથે સંકળાયેલા વ્યક્તિઓથી એ લોકોની જરૂરિયાતથી ઘણી વાર એમ થાય કે આજે કરીએ, આપણે મેળવીએ. મને આજે પૂછે મારા પૂરતું, મારા પોતાના સ્વયં પૂરતું, તો મને કોઈ દિવસ એમ નથી થતું કે હજી મારે આટલા રૂપિયા કમાવાના છે કે આ કરવાનું, એવું કઈ નથી થતું. સંતોષ. પણ જેવો હું ઘરે આવું અને વ્યવસાયમાં બધાની સાથે કુટુંબમાં મળું તો એ લોકોને બધાને હજી એમ થાય કે આ કરો, ઓલું કરો, હજી આટલું જોઈએ, આમ જોઈએ. અને વળી પાછો હું સવારે કોથળો ઉપાડીને પાછો સવારે ચાલુ. શું માગણીઓ છે? માગણીઓ બસ વ્યવહારિક બધી, બાકી કઈ નહીં. અને આકાંક્ષાઓ બધી ઊંચી આકાંક્ષાઓ, આ કરવાનું છે, ઓલું કરવાનું. મને એમ થાય તો આપણે શું કરવાની જરૂર છે? કપડા બી એક સફેદ પહેરીએ છીએ, એક જોડી બૂટ છે, મોટર છે, 4 પૈડા પર ચાલે છે, આપણું કામ કરીએ. આપણે કઈ જરૂર તો છે નહીં. પણ સાંજના લોકો આવે એટલે પછી બધા કહેશે કે આમ છે ને તેમ છે ને મને આ જોઈએ ને આ જોઈએ, તમને આટલું બધું આવડે છે, આ છે તે છે, તમે કરતા નથી, તમે હજી કમાઈ શકો, તમે આમ કરી શકો, તમે અરે વળી પાછો આપણને એમ થાય કે ચાલો વળી સવારે ચક્કર ઓલો જેમ ઓલો બેલના ઉપર ચડાવે ને આપણે સવારે પાછા ખેતી કરતા થઈ ગઈ. કેટલા ફ્લેટ રખાવડાયા છે? કેટલા ફ્લેટ રખાવડાયા છે? ફ્લેટ કેટલા રખાવડાયા છે? તો એ કઈ નેચરલાની બે એક બાબાનો, એક બેબીનો, એક તમારો થાય ને? એના ઘણા છે.